આવી રહ્યા છે તેને લઈને વાત કરીએ। બ્રેકિંગ ન્યૂઝ આપ જોઈ શકો છો, જ્યાં સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આ મોટી કાર્યવાહીમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો મોટી કાર્યવાહી થઈ છે અને તેમાં ઝડપાયો છે મોટા પ્રમાણમાં કોલસાની જે પ્રમાણે આખી આવક થઈ છે તેને લઈને આ ઝડપાયું છે। કામરેજ પોલીસ વિસ્તારમાં કૌભાંડ ઝડપાયું છે। તો રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાનું ચોરીનું આ રેકેટ ઝડપાયું છે। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 લોકોની ધરપકડ કરી છે અને 49 ટન આયાતી અને 8 ટન મિક્સ કોલસો મળી આવ્યો છે। 35 ટન વેસ્ટ કોલસાનો પણ જથ્થો મળી આવ્યો છે। તો 2 ટ્રક અને રોકડા રૂપિયા 1 કાર સહિતનો મુદ્દામાલ 45 લાખનો આખો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 4 લોકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, મોટા પ્રમાણમાં કોલસો મળી આવ્યો છે, વધુ વિગતો? જે રીતે સુરત અને સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના જે આજુબાજુના જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં જે કેમિકલ ચોરી અને જે કેમિકલ જે વસ્તુઓ છે તેની ચોરી થવાની જે રેકેટ છે તે ચાલતા હોય છે। ત્યારે સૌથી મોટું એક રેકેટ છે કાળો કોલસો જે કહી શકાય છે। આયાતી જે કોલસો છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે જતો હોય છે તેની અંદરથી રસ્તામાંથી આ જે આયાતી કોલસો જે કિંમતી જે કોલસો કહી શકાય છે, આ કિંમતી જે કોલસો છે તે હાઈવે ઉપર તેને કોઈને કોઈ રીતે જે ચોરી કરવાનું જે રેકેટ છે તે ચાલી રહ્યું હતું અને તે માહિતી છે તે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને જે મળી હતી અને તેમના દ્વારા છેલ્લા 2 દિવસથી જે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે જે કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર જે જગ્યા આવેલી છે ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। ત્યાં 2 ટ્રકો જે મળી આવી હતી અને ત્યાં મોટા પ્રમાણમાં જે આયાતી જે કોલસો હતો તે મળી આવ્યો હતો। કસોદ વેલેજ રોડ ઉપર જે સરદાર ચોક પાસે આ જે ગાર્ડન રેસ્ટોરન્ટ છે તેના નજીક એક ખુલ્લા જે ગાર્ડન જે મેદાન છે તેની અંદર આ જે ચોરીનું રેકેટ ચાલી રહ્યું હતું। જ્યાં ટોટલ 2 ટ્રક અલગ અલગ આયાતી કોલસો, મિક્સ કોલસો, વેસ્ટ કોલસો થઈને 44 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા જે કબજે કરવામાં આવ્યો છે અને 3 લોકોની જે ધરપકડ કરી છે અને બીજા 4 લોકો છે તેમને જે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે, જેની અંદર મુખ્ય એક જે વ્યક્તિ છે વિજેશ રમેશ મથુકિયા નામનો જે વ્યક્તિ છે આખો આ જે રેકેટ ચલાવતો હોવાની જે વાત સામે આવી રહી છે। જી બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।